મારું નામ જિજ્ઞાસા ભારાવાલા છે। હું અહીંયા એઝ અ ન્યુટ્રિશનલ આસિસ્ટન્ટ કામ કરું છું CMTC સેન્ટરમાં। કુપોષિત બાળકો એટલે કે જે બાળકને સરખી રીતે પોષણ ના મળતું હોય અને એના માટે જ આ CMTC સેન્ટર ચાલુ કર્યું છે કે એ બાળક પોષણયુક્ત થઈ જાય અને એનાથી એનું વિકાસ વધે અને આગળ જઈને એ બાળકને કંઈ તકલીફ ના થાય કે જેવી રીતે ભણવામાં કે એવી રીતે મોટું થાય અને એને કંઈ તકલીફ ના થાય એના માટે આપણે આ સેન્ટર ચાલુ કર્યું છે। અહીંયા 14 દિવસની સારવાર આપવામાં આવે છે બાળકોને। ગયા વર્ષે 128 જેટલા બાળકો અહીંયાથી પોષણયુક્ત થઈને ગયા છે અને છેલ્લા 10 વર્ષથી આપણે અહીંયા આ CMTC સેવા ચાલુ છે અને 1000થી વધારે બાળકો અહીંયાથી પોષણયુક્ત થઈને ગયા છે। અહીંયા 14 દિવસ માટે જે બાળકો આવે છે એને પ્રોટીન રીચ પાવડર આપવામાં આવે છે તેમજ એને 14 દિવસ માટે આવે છે એટલે એને નાસ્તો પ્રોટીન રીચ એટલે કે પોષણયુક્ત આહાર મળી રહે, ફૂલ પેટ થાળી અને નાસ્તો અને ફ્રૂટ્સ જેવી રીતે હેલ્ધી ફ્રૂટ્સ ને બધું એમને આપવામાં આવે છે। તેમજ એ લોકો 14 દિવસ માટે અહીંયા આવે છે ને તે માટે એમના પેરેન્ટ્સને 14 દિવસના અને આવવા જવાનો ખર્ચો 200 રૂપિયા આપવામાં આવે છે। તેમજ ડિસ્ચાર્જ કર્યા પછી 15 દિવસે ફોલોઅપ હોય છે જે ફોલોઅપના 900 રૂપિયા આપવામાં આવે છે। આવવા જવાનો ખર્ચો 200 રૂપિયા અને અહીંયા જે આવે છે ને એના 100 રૂપિયા એવી રીતે કરી અને 300 રૂપિયા આપવામાં આવે છે। ટોટલ 2500 રૂપિયા બાળકના માતા પિતાને આપવામાં આવે છે। રાજ્ય સરકારની આ ખૂબ જ સારી યોજના છે અને આ યોજનાનો બધાને લાભ લેવો જોઈએ।